દ્વારિકાનો મહિમા ચાલે છે, એની અંદર આપણે આગળ વધીએ તો એમ કહે કે જે ભગવાનને કપૂર નાખીને, સોપારી નાખીને, તાંબુલ એટલે કે પાન બીડું નિવેદન કરે છે, એને દેવ પદની પ્રાપ્તિ થાય છે. મતલબ ભગવાન શ્રી કૃષ્ણ પાન બીડાના અતિશય શોખીન છે. એટલે ભગવાનને કપૂર અને સોપારી નાખેલું પાન બીડું ખવડાવવું જોઈએ તો એને દેવ પદ પ્રાપ્ત થશે. અહીંયા દેવ પદ એટલે દેવતાઓનો લોક. પણ માનો કોઈ નિષ્કામ ભાવે પાન બીડું આપે તો એને દેવ પદ એટલે ભગવાનનું પદ પ્રાપ્ત થશે. દેવ પદનો એક અર્થ ભગવાનનું પદ પણ કરી શકાય. તો પાન બીડું ભગવાનને બહુ ભાવે છે અને અમારા ઠાકોરજીને અમે રોજના 8 પાન બીડા ભોગ લગાડીએ છીએ. મતલબ અહીંયા વ્રજમાં નિયમ છે કે જેટલી આરતી થાય ને એ બધી આરતીમાં ઠાકોરજીને પાન બીડું ધરવામાં આવે છે. ભગવાન આવા પાન બીડા ખાવાના શોખીન છે. અહીંયા ઘણા લોકો પ્રશ્ન કરશે કે તો માણસો પાન ખાય એમાં શું વાંધો છે? માણસો પાન બીડા ખાય તો વ્યસન અને ભગવાન ખાય તો શોખ. તો કે ભાઈ ભગવાનનું પાન બીડું છે ને દિવ્ય હોય, એમાં કપૂર ને સોપારી ને તૂટી ફૂટી ને એવી સાત્વિક વસ્તુ હોય. અને મુખવાસ તરીકે પાન બીડું ખાવાની ભગવાને ના નથી પાડી, પણ આ તંબાકુ નાંતે જેવી તેવી વસ્તુ ખાઈએ છીએ ને એની મનાઈ છે. એની મનાઈ છે. એવું પાન બીડું છે એ ખાવું જોઈએ નહીં. આમ તો પાન બીડું ખાવું જ ન જોઈએ. ભગવાનની પ્રસાદી હોય તો જ ખાવું જોઈએ. ગમે એવું હોય સાદું સીધું કાંતે ને, પણ પ્રસાદી જ ખાવી જોઈએ. તો ભગવાનને પાન બીડું જરૂર અર્પણ કરવું જોઈએ, કારણ કે એ ભગવાન છે. ભગવાનની નકલ આપણે ન કરવી જોઈએ. પછી કહે કે જે ભગવાન શ્રી કૃષ્ણની આગળ પાણીનો જગ અથવા કળશ મૂકે છે, કે કમંડલમાં પાણી મૂકે છે. માનો ઉનાળાના દિવસો હોય તો ભગવાનને પણ પાણીની તરસ લાગે. એટલે જે વ્યક્તિ ભગવાનને ઉનાળામાં પાણીનું કમંડલ મૂકશે કે પાણીનું કળશ મૂકશે મંદિરની અંદર, તો એના પિતૃઓને 1 કલ્પ સુધી વહાં ઉપર પાણી પીવાની સુવિધા થઈ જશે. 1 કલ્પ સુધી એના પિતૃઓને પાણીની એક જ વખત પાણીની જલધારી મૂકવાની વાત છે. એક જ વખત તમે ભગવાનને પ્રેમથી પાણી પીવડાવી દેશો તો તમારા પિતૃઓને 1 કલ્પ સુધી પાણી દેવાની જરૂર પડશે નહીં. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હવે આ પાણીની જલધારીની વાત આવી છે તો મને એક કથા યાદ આવે છે ને હું ઘણી વખત એ કથા લવ જ છું. એટલે આજે પણ એ કથા લઈએ કે પાણીની જલધારી આપવાનું ફળ શું છે. વાત એવી છે કે એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા અને ગરીબ હતા. શ્રીમદ આચાર્ય વલ્લભાચાર્યજીએ એમના ઘરે ઠાકુર સેવા પધરાવી દીધી. હવે ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા ને એની સામે એક શેઠનો મોટો મહેલ હતો અને એ શેઠને પણ વલ્લભાચાર્યજીએ ઠાકુર સેવા પધરાવી દીધી. તો બેયના ઘરે ઠાકુર સેવા પધરાવેલી હતી. તો એક વખત આ બ્રાહ્મણ પેલા શેઠના ઘરે ગયા કે ચાલો શેઠના ઘરે જઈને જરાક જોઉં કે શું એની બધી પૂજા પદ્ધતિ છે. તો એ શેઠના ઘરે જોવા ગયા બ્રાહ્મણ દેવતા. તો બ્રાહ્મણ તો બહુ લાડથી પૂજા કરતા. ઓલા શેઠ લાડથી પૂજા કરતા, કારણ કે શેઠ હતા ને અને ઈ શેઠે સોનાની પાણીની જલધારી મૂકેલી હતી. તો આની પત્ની બ્રાહ્મણની પત્નીની નજર પડી ગઈ કે ઓહો, શેઠે તો પાણીની જલધારી સોનાની મૂકેલી છે. એટલે ઘરે આવીને બ્રાહ્મણીએ હઠ કરી કે મારે શેઠ જેવી પૂજા કરવી છે. શેઠે જેવી રીતે પૂજા કરી એવી જ રીતે મારે પૂજા કરવી છે. જાવ કે તમે પૈસા કમાઈ આવો, કે મારે પણ સોનાની પાણીની જલધારી મૂકવી છે. તો બ્રાહ્મણ કહે છે કે ભાઈ ગાંધી આવે હઠ ન કરાય, કે તો પાણીની જલધારી સોનાની મૂકે, આપણે ગરીબ છીએ તો આપણે એમ કે ઠીકરાની પાણીની જલધારી મૂકે.
આ ફેર શું છે? કઈ ભગવાન એવું નથી કે સોનાની જલજારી મૂકી તો જ પ્રસન્ન થાય. તો ઓલી કે નહીં, મારે તો કોઈ પણ રીતે સોનાની પાણીની જલજારી જોઈ કે. તો બ્રાહ્મણ કે છે તારી બહુ હઠ છે ને કે, તો નદી કિનારે એક વડલાનું ઝાડવું છે, એ ઝાડવા નીચે કેટલાય પૈસા દાટેલા છે, એ પૈસા તું કાઢી લે. કાઢીને તારે જેવી સેવા કરવી હોય ને એવી ભગવાનની સેવા કરજે, તું એ પૈસા કાઢી લે. તો કે ઠીક છે. પછી ઓલી બ્રાહ્મણી પૈસા કાઢવા ગઈ રાત્રે. તો રાત્રે પૈસા કાઢવા ગઈ તો એક યક્ષ હતો, ભૂત પ્રેત હતું અહીંયા યક્ષ. એ યક્ષ એમ કે ખબરદાર આ પૈસાને હાથ ના લગાડતા. તો બ્રાહ્મણી કે કેમ હાથ ના લગાડું, તારા થોડા છે? તો કે યક્ષ કે આ પૈસા મારા જ છે, હું કમાણો ખૂબ પણ મેં સત્કાર્યમાં પૈસો વાપરો નહીં ને, એટલે આ પૈસાની રખેવાળી કરવા માટે હું ભૂત બન્યો છું. આ મારા જ પૈસા છે. એટલે જે લોકો પૈસાને સત્કાર્યમાં વાપરતા નથી એને નિશ્ચિત રૂપે ભૂત બનવું પડે છે. એના કરતા ભગવાને ઓછું દીધું હોય સારું, રોટલો ખાઈને મજા કરીએ. ભૂત બનવાની વારી તો ન આવે. ઓલો વધુ પૈસો હોય એટલે એને હાચવાની ચિંતા હોય, અને હાચવાની ચિંતા હોય એટલે એમાં મોહ રહી જાય. મોહ રહી જાય તો અહીંયા ભૂત બનવું પડે છે. તો ઓલો કે આ મારા પૈસા છે કે એટલે તું એમને પૈસા ન લઈ જા. તો કે તો કેવી રીતે લઈ જાવ? તો ઓલો ભૂત કે મારો ઉધાર કરી દે, મારો ઉધાર કરીને તાર જેટલું ધન જોતું હોય એટલું લઈ જાય. તો કે બોલો તમારા ઉધાર માટે હું શું કરું? એ કે તમે કેશો એ રીતે હું તમારા ઉધારનો પ્રયત્ન કરીશ. બોલો કઈ રીતે તમારો ઉધાર કરું? તો કે તમે જે ઠાકોરજીને પાણીની જલજારી ભરો છો, એ પાણીની જલજારીનું એક દિવસનું પુણ્ય મને અર્પણ કરશો તો મારો ઉધાર થઈ જશે. એક જ દિવસનું પુણ્ય અર્પણ કરો. એ કે તો કે અચ્છા અચ્છા. ઓલી બ્રાહ્મણી કે કાલે હું તમને પાણીની જલજારીનું પુણ્ય અર્પણ કરી દઈશ. ત્યાં તો ઓલો ભૂત બોલ્યો કે કાલે તમારી જલજારીમાં એ શક્તિ હશે નહીં. તો કે કેમ? તો કે કાલે તમે સોનાની જલજારીમાં પાણી ધરશો ને એટલે તમને અહંકાર આવી જશે કે અમે શેઠ જેવી પૂજા કરીએ છીએ, એટલે પછી કાલની જલજારીમાં આજની જલજારી જેટલું પુણ્ય નહીં હોય, એટલે મને તો કાલની જલજારીનું પુણ્ય અર્પણ કરો. ત્યાં તો બ્રાહ્મણીની આંખ ખુલી ગઈ કે એ સોનાની જલજારી શું કામની, જે પ્રેતનો ઉદ્ધાર ન કરી શકે, એટલું પુણ્ય ન ભેગું કરી શકે. એટલે બ્રાહ્મણી કે મારે ભાઈ તારું ધન જોતું નથી. તો પ્રેત રોવા માંડ્યો, તમારો ઉદ્ધાર કેવી રીતે થશે? તો કે હું કાલની જલજારીનું પુણ્ય અર્પણ કરીને તારો ઉદ્ધાર કરી દઈશ, પણ પ્રેત તે તો મારી આંખ ખોલી નાખી. હવે મારે આ ધન ખપે નહીં. કે અમે તો માટીની જલજારીમાં જે ભગવાનને અર્પણ કરીએ ને એ જ અમારા માટે બરોબર છે. અને પછી શેઠાણીની કહેવાનો ભાવ છે ભલે માટીની જલજારીમાં પાણી અર્પણ કરીએ, પણ જો ભાવપૂર્વક ભગવાન આગળ પાણી મૂકવામાં આવશે તો તમારા પિતૃઓને એક કલ્પ સુધી પાણી પીવાની જરૂર નહીં પડે. એક કલ્પ એટલે કરોડો વર્ષો. મને એક કલ્પ એટલે શું હવે હિસાબ શાસ્ત્રમાં આવે છે, પણ હું આવું બધું યાદ ઓછું રાખું. મારી રીત શું છે, હું તત્વની વાત બધું યાદ રાખું કે ભગવાન કેમ ઝડપથી મળે એવી વાતો વધુ યાદ રાખું. પણ આ કલ્પ ને આંત એવી વાતો હું મગજમાંથી પછી કાઢી નાખું, કારણ કે એની એટલી જરૂર નથી હોતી. અને બહુ જરૂર પડે તો શાસ્ત્ર ખોલીને જોઈ પણ શકાય. એ શાસ્ત્ર ખોલીને જોઈ શકાય, પણ મને તત્વની વાતો યાદ રાખવાની વધુ મજા આવે કે કેમ ઝડપથી ભગવાન પ્રસન્ન થાય. આવી વસ્તુ છે. તો ભગવાનને જલજારી ધરવી જોઈએ. જેટલા ઠાકોર સેવા કરે છે એ બધા આ વાત સાંભળી લેવી જોઈએ. અત્યારે તો કાળઝાળ ગરમી પડે છે, એટલે પાણી ભગવાનને પાણી પીવા માટે જલજારી અવશ્ય ધરવી જોઈએ. આવી વસ્તુ છે. પછી કહે છે કે જે ભગવાન શ્રી કૃષ્ણને મનોહર ફળ ભેટમાં આપે છે તો એના ઉત્તમ મનોરથ એક કલ્પ સુધી સફળતાને પ્રાપ્ત કરશે. હવે હું તમને આની વાત વિસ્તારથી સમજાવું એટલે તમને ખબર પડે. જે લોકો ભગવાનને ફળ અર્પણ કરશે, કેરી છે, કેળા છે, સફરજન છે, ચીકુ છે, જે ફળ તમારા ગામમાં મળતા હોય એ ફળ જો ભગવાનને અર્પણ કરશે તો એમ કહે કે એક કલ્પ સુધી એના જે ઉત્તમ મનોરથ છે ને એ સફળ થશે. મતલબ એક કલ્પ સુધી એ સારી સારી જે મનોકામના કરશે એ બધી મનોકામના ભગવાન પૂરી કરશે. ખાલી ભગવાનને
ફળ ધરવાની આટલી મહિમા છે. માનો ભગવાનને તમે ફળ ધર્યા, પછી એક કલ્પ સુધી તમે ઉત્તમ મનોરથ કર્યા, ભગવાન મારે તારું ભજન કરવું છે, ભગવાન મારે તારા નામ જપ કરવા છે, તો એક કલ્પ સુધી તમારી આ બધી મનોકામના પૂરી થશે. તમે ભજન કરી શકશો, નામ જપ કરી શકશો, અને અંતે ભગવાન તમને ધામમાં લઈ જશે. પણ એક કલ્પ સુધી જો તમે એવા મનોરથ કરશો કે મને બંગલો મળી જાય, નોકરી લાગી જાય, તો એ પૂરું થશે, પણ એનાથી તમને કર્મના બંધન ચડી જશે, અને પછી તમે મતલબ કૂતરાની પશુ પક્ષીની યોનિઓમાં જાવ ને નરકમાં જાવ, કઈ નક્કી ન કહેવાય. એટલે ઉત્તમ મનોરથ કરવા, ભગવાનને ફળ ધરીને નિષ્કામ ભાવે ઉત્તમ મનોરથ કરવા, જેથી આપણે ભગવાનની ભક્તિ મળે. એટલે મનુષ્યએ ભગવાનને ફળ પણ અર્પણ